ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ગટ્ટુ ચિંકી ગયા મોલ. સન્ડેનો દિવસ હતો તો ગટ્ટુ ચિંકીની સાથે સાથે પપ્પાને પણ ઓફિસમાં રજા હતી. ગટ્ટુ ચિંકી ઘરમાં બોર થતા હતા તો તેઓ પપ્પાને આવીને કહે છે, પપ્પા, ક્યાંક ફરવા લઈ જાઓ ને. હું અને ચિંકી ઘરમાં બોર થઈએ છીએ અને આજે તો સન્ડે છે, તમારે પણ રજા છે ને? હા પપ્પા, અમે બંને હોમવર્ક પણ પતાવી દીધું છે, પણ હજુ તો ફક્ત 11 જ વાગ્યા છે. અમે આખો દિવસ શું કરીશું ઘરે? પ્લીઝ ક્યાંક ફરવા લઈ જાઓ ને. ઓફો, સારું બાળકો, એક કામ કરીએ છીએ, મોલ ફરવા જઈએ. સાંભળ્યું છે ત્યાં સુંદર સુંદર ડેકોરેશન થઈ છે. આપણે ત્યાં ઘણા બધા ફોટો પણ ક્લિક કરીશું. હા, વાહ પપ્પા, આ તો ખૂબ સરસ આઈડિયા છે. હા, હરી કહેતો હતો કે મોલમાં સરસ ડેકોરેશન થયું છે. ચાલો જઈએ. હું જલ્દીથી મમ્મીને કહીને આવું છું કે તેઓ આજે લંચ ના બનાવે. આપણે બધા મોલમાં જઈએ છીએ. ગટ્ટુ દોડીને કિચનમાં મમ્મી પાસે જાય છે અને તેમને કહે છે, મમ્મી, આજે લંચ ના બનાવતા. પપ્પા બધાને મોલમાં ફરવા લઈ જાય છે અને તેઓ કહે છે આપણે બધા ત્યાં જ લંચ કરીશું. હો એમ, આ તો ખૂબ સારી વાત છે ગટ્ટુ. સારું છે, આજે મારું પણ સન્ડે સેલિબ્રેશન થઈ જશે. કિચનથી છઠ્ઠી. તો પછી ચાલો, તમે જલ્દી રેડી થઈ જાઓ. થોડી વારમાં જ બધા રેડી થાય છે અને મોલ જવા માટે નીકળી પડે છે. મોલ પહોંચીને સૌથી પહેલા મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકીને લઈને ફૂડ કોર્ટમાં જાય છે. તો કહો ગટ્ટુ ચિંકી, તમે લંચમાં શું લેશો? પપ્પા, હું તો મારું ફેવરેટ ચીઝ બર્ગર લઈશ. અને હું પણ પપ્પા ચીઝ બર્ગર જ ખાઈશ. જો બધા પોતાનું ફેવરેટ ખાવાનું લે છે તો હું પણ મારી ફેવરેટ આઈસ ટી પીશ. સારું, ત્યારે હું હમણાં જ બધાના ફેવરેટ સ્નેક્સ લઈને આવું છું. એક કામ કરો, તમે બધા એક સરસ સીટ પર જઈને બેસો. હું હમણાં આવું છું. થોડી જ વારમાં પપ્પા બધા માટે ચીઝ બર્ગર્સ અને આઈસ ટી લઈને આવે છે અને બધા મળીને લંચ કરે છે. વાવ, કેટલું બધું ટેસ્ટી હતું બધું. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ મમ્મી, અમને અહીંયા લાવવા માટે. હા પપ્પા, મમ્મી, થેન્ક યુ. વેલકમ બાળકો. પપ્પા, ચાલો હવે આપણે જઈને ડેકોરેશન પાસે ફોટા ક્લિક કરીએ. હું મારા બધા મિત્રોને ફોટા બતાવીશ. હા પપ્પા, મારો પણ ફોટો ક્લિક કરજો. મોલનું ડેકોરેશન ખરેખર સરસ થયું છે. ત્યાં અમારા ફોટોસ ખૂબ સરસ આવશે. સારું, પછી ચલો આપણે બધા ફોટા જ અત્યારે પાડી લઈએ. ડેકોરેશન પાસે પપ્પા બધાની સરસ મજાની ફોટો ક્લિક કરે છે. ગટ્ટુ ચિંકી અલગ અલગ પોઝમાં પિક્ચર ક્લિક કરાવે છે અને બધા બહુ હસે છે. તો બાળકો, ફોટા પણ પડી ગયા. હવે કહો, હવે શું કરવું છે? આજે તો તમારી બધી ઈચ્છા પૂરી કરવામાં આવશે, કારણ કે તમે આટલું જલ્દી તમારું હોમવર્ક જે પૂરું કર્યું છે. વાહ, શું ખરેખર પપ્પા? વાહ, આજનો દિવસ તો ખરેખર બેસ્ટ છે. હા, બિલકુલ. તો કહો, હવે શું કરવું છે? કંઈક ખાવું છે કે પછી રમવું છે? પપ્પા, ચલો હવે ગેમ સેક્શનમાં જઈએ. ત્યાં ઘણા બધા ટોયસ મળે છે અને ત્યાં તો ટોય ટ્રેન પણ છે. જ્યારે આપણે ગઈ વખતે આવ્યા હતા ને ત્યારે ટ્રેનમાં નહોતા બેઠા, કારણ કે ઘરે જવામાં મોડું થતું હતું. હા પપ્પા, આ વખતે મારે પણ ટ્રેનમાં બેસવું છે. પ્લીઝ પપ્પા, પ્લીઝ. સારું બાળકો, ચલો હવે ટોય સેક્શનમાં જઈએ. તમે લોકો ટોય ટ્રેનમાં પણ બેસજો. પપ્પા ગટ્ટુ ચિંકીને ગેમ સેક્શનમાં લઈ જાય છે, જ્યાં ટોય ટ્રેન હતી. ગટ્ટુ અને ચિંકી એક સાથે ટોય ટ્રેનમાં બેસે છે અને ગીત ગાવા લાગે છે. છુક 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 પમ 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 જો જો અમારી ટ્રેન ચાલી. છુક 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 પમ 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 પમ. મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને એન્જોય કરતા જોઈને ખુશ થાય છે. થોડી વાર પછી તેઓ ટ્રેનમાંથી ઉતરીને પાછા આવે છે. કેમ ગટ્ટુ અને ચિંકી, મજા આવીને ટ્રેનમાં? અને તમારું ગાવાનું તો મજેદાર હતું. હા પપ્પા, બહુ મજા આવી. તો બાળકો, તમે તમારું એક એક ટોય અહીંથી પસંદ કરો. અમે તમને તે લઈ આપીશું, ઠીક છે? પણ ફક્ત એક જ, બરાબર? વાહ, થેન્ક યુ મમ્મી. અમે હમણાં જ લઈએ છીએ અમને ગમતા ટોયસ. ગટ્ટુ ચિંકી ટોય શોધવામાં લાગી જાય છે.
ચિંકીને એક બાર્બી ડોલ ગમે છે અને ગટ્ટુને એક રેસિંગ કાર. મમ્મી પપ્પા તેમને તેમની પસંદના ટોયસ અપાવી દે છે. તો બાળકો, મજા આવીને આજે? જુઓ, હવે સાંજ પણ પડી ગઈ છે. ચલો ઘરે જઈએ. હા પપ્પા, બહુ મજા આવી. થેન્ક યુ વેરી મચ અમને અહીંયા લાવવા માટે. હા મમ્મી પપ્પા, આજે તો બહુ જ મજા આવી અને આ ટોયસ પણ કેટલા સરસ છે. ચાલો બાળકો, તો પછી હવે બધા આઈસ્ક્રીમ ખાઈએ અને પછી આપણે બધા ઘરે જઈશું. ઘરે હું તમારા માટે ટેસ્ટી ડિનર બનાવીશ. પછી કાલે તમારે જલ્દી ઉઠીને સ્કૂલે પણ તો જવાનું છે ને? સારું મમ્મી. પછી બધા આઈસ્ક્રીમ ખાય છે અને ઘરે જતા રહે છે. ટુનટુન કિડ્સમાંથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. જાઓ બેટા, ઓપન કરીને જુઓ, તમારા માટે જ છે. વાવ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. તમારે બંનેએ જે લેટર હું બોલું એ ફિશિંગ રોડથી ઉપાડીને મને આપવાનું છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોઓર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં એક એક કરીને બીડ્સ નાખવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લાવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો કે પછી નીચે આપેલા નંબર પર વોટ્સએપ કે કોલ કરો.